નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે અહીંયા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત તમને લોકોને નવનીત દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે મટીરિયલ એ આવી ચૂક્યું છે અને એનું સૌપ્રથમ ગુજરાતમાં સૌપ્રથમ સોલ્યુશન માત્ર ને માત્ર ઓશન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણની અંદર અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર તૈયારીના ભાગરૂપે તમારા માટે ધોરણ 9ની અંદર તમને વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ તૈયારી આપણા ઓશન જ્ઞાન લાઈનના યુટ્યુબના પ્લેટફોર્મ પરથી ફ્રીમાં કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયની તૈયારી અહીંથી થવાની છે. રેડી? તો અહીંયા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જબરજસ્ત લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે વિભાગ બી ની અંદર તમારા માટે પ્રકરણ નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમારા માટે અવેલેબલ છે. તો આપણે શરૂ કરીએ સમય વિતાવ્યા વગર. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 1. તો સૂચના કંઈક આવી આપેલી હશે, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો. તમારે 13 માંથી કોઈ પણ 9 પ્રશ્ન તમારે ગણવાના છે, જેની અંદર તમને લોકોને પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 37 સુધીના આપેલા હશે અને દરેકના 2 ગુણ હશે, જેમાં તમને 18 ગુણનો આ તમારો સેક્શન હશે. સેક્શન એ જે છે એ તમારા માટે 24 ગુણનો હશે, સેક્શન બી તમારા માટે 18 ગુણનો હશે, સેક્શન સી તમારા માટે 18 ગુણનો હશે અને સેક્શન ડી તમારા માટે 20 ગુણનો હશે. તો આ તમારા સેક્શન વાઇઝ તમે લોકો ગુણભાર કેટલા હશે તેને પણ ખાસ ધ્યાનમાં લઈ લેજો. અને અહીંયા તમને લોકોને નવનીત અસાઇનમેન્ટ દ્વારા જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમામ વિષયનું મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આવો મોકો ચૂકાય નહીં અને આ મોકાને પ્રાપ્ત કરવા માટે અત્યારે જ તમે લોકો ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, એટલે દેવો નવો વિડીયો અહીંથી મૂકે ને એટલે તમારા ફોનની અંદર ઘંટડી વાગી જાય. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જોરદાર દાખલો તમને લોકોને અહીંયા આપેલો છે. 4 વર્ગમૂળ 6 માઇનસ 8 વર્ગમૂળ 10 અને 3 વર્ગમૂળ 6 પ્લસ 12 વર્ગમૂળ 10 નો સરવાળો શોધો. આપેલી પદાવલીની અંદર આપણે સરવાળો કરવાનું કીધું છે. તો આ અનેને હટાવીને અહીંયા આપણે ખાલી શું કરવાનું? પ્લસ કરવાનું છે. અને ગણિતની અંદર માનો તો કે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટેપ બાય સ્ટેપના તમને માર્ક્સ મળે છે. તો સ્ટેપ બાય સ્ટેપના માર્ક્સ મળે ને તો આ માર્ક્સને જવા ન દેવાના હોય, રોકડા ખીચામાં મૂકી દેવાના હોય. તો આના માટે અહીંયા જો અનેની જગ્યાએ શું કરવાનું છે? પ્લસની નિશાની. ચાલો તો દાખલા ગણવાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું 4 વર્ગમૂળ 6, ત્યારબાદ માઇનસ 8 વર્ગમૂળ 10 પ્લસ કરીને 3 વર્ગમૂળ 6 પ્લસ 12 વર્ગમૂળ 10 સજાતીય પદોની જોડી બનાવીએ. ચાલો તો અહીંયા વર્ગમૂળ 6 છે, અહીંયા વર્ગમૂળ 6 છે, તો એ બેની જોડી બનાવી દઈએ. 4 વર્ગમૂળ 6 અને પ્લસ કરીને 3 વર્ગમૂળ 6 માઇનસ 8 વર્ગમૂળ 10 પ્લસ કરીને 12 વર્ગમૂળ 10. નિશાની જે છે ને એ નિશાનીને ધ્યાનમાં લેજો. ચાલો હવે અહીંયા શું કામ થઈ જશે? તો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રહેલા પદો છે સજાતીય પદોની જોડી બની ગઈ. બંને પદની નિશાની આપણે ચેક કરવાની. નિશાની સમાન હોય તો પ્લસ આવે, નિશાની વિરુદ્ધ હોય તો બાદબાકી આવે. તો અહીંયા નિશાની તો સમાન છે એટલે સાહેબ સરવાળો થશે. તો 4 ને 3 કેટલા થઈ ગયા? તો કે 7. 7 વર્ગમૂળ 6 અહીંયા તમારો જવાબ થઈ ગયો. અને અહીંયા નિશાની જોઈ લો, નિશાની કેવી છે? વિરુદ્ધ છે. નિશાની વિરુદ્ધ હોય તો બાદબાકી આવે. 12 વર્ગમૂળ 10 માંથી 8 વર્ગમૂળ 10 બાદ થાય એટલે વધે 4 વર્ગમૂળ 10. જવાબને મોટા પદની નિશાની એટલે કેવું થઈ જશે? પ્લસ. અહીંયા તમારો મસ્ત મજાનો આન્સર ક્લિયર થઈ ગયો છે. આન્સર તમારો તૈયાર થઈ ગયો છે બાપુ. રેડી? મસ્ત મજાનો આન્સર તૈયાર થઈ ગયો છે. આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો ભૂલ્યા વગર. રેડી? આન્સર તમારો ડન થઈ ગયો છે. ઓકે, અહીંયા આન્સર ને અહીંયા આન્સર ક્લિયર છે. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે સાદુરૂપ આપો. 5 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 8 માઇનસ 3 વર્ગમૂળ 32 પ્લસ 4 વર્ગમૂળ 128 આવું તમને આપેલું છે. તો આની અંદર તમારે લોકોને જે અંદરના ભાગમાં આપેલી છે ને સંખ્યાઓ,
એને તમારે દૂર કરવાની છે, એ બધી તમારે મેળવવાની છે અને આખું સાદુરૂપ આપવાનું છે. ફાઇનલ આન્સર આવશે. હવે જો અહીંયા ખાસ યાદ રાખો, અહીંયા વર્ગમૂળ 2 નું તો વર્ગમૂળ 2 જ થાય. વર્ગમૂળ 2 નું શું થાય? વર્ગમૂળ 2 જ થાય. આ નોંધનીય બાબત છે. રેડી? દાખલો અઘરો નથી. આપણી સમજણ શક્તિની અંદર ખામી રહી ગઈ હોય તો દાખલો ના આવડે. ચલો, વર્ગમૂળ 8 હોય તો શું થાય? તો કે સાહેબ આની અંદર જો પૂર્ણ વર્ગ પદાવલી સાથે ગુણાકાર છે એટલે 4 દુ ને 8 થાય. રેડી? અહીંયા 4 નું વર્ગમૂળ નીકળે તો સાહેબ 2 વર્ગમૂળ 2 થાય. ઓકે, ડન. ચાલો, 32 હોય તો શું થાય? તો કે 32 હોય તો થઈ જાય ભાઈ તમારા માટે 16 દુ 32 થાય. 16 દુ કેટલા થઈ ગયા? તો કે 32. તો અહીંયા લખાય 4 વર્ગમૂળ 2. કેટલા લખાય? 4 વર્ગમૂળ 2. 128 હોય તો શું થઈ જાય? તો કે 128 હોય તો વિદ્યાર્થી મિત્રો 64 ગુણ્યા 2 થઈ જાય. રેડી? 64 ગુણ્યા 2. તો અહીંયા 8 વર્ગમૂળ 2 લખાય. સાચી વાત છે. તો આપણે જે સંખ્યા તમને લોકોને આપેલી છે 128 વર્ગમૂળની અંદર છે, ત્યાં આપણે લખી દેશું 8 વર્ગમૂળ 2. વર્ગમૂળ 32 છે, ત્યાં લખી દેશું 4 વર્ગમૂળ 2. વર્ગમૂળ 8 છે, ત્યાં લખી દેશું 2 વર્ગમૂળ 2. આ રીતે લખી દેશું. રેડી? ચાલો, તો આપણે લખવાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ ગયું તમારા માટે 5 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળ 8 માઇનસ 3 વર્ગમૂળ 32 પ્લસ 4 વર્ગમૂળ 128. આટલું થઈ ગયું. ચાલો, અહીંયા કિંમતમાં આપણે મૂકવાની શરૂઆત કરી દઈએ. 5 વર્ગમૂળ 2, અહીંયા કોઈ ફેરફાર નથી, પ્લસ 2. અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 2 એટલે તમારા માટે અહીંયા થઈ ગયું 2 વર્ગમૂળ 2. ત્યારબાદ -3 કૌંસ પ્લસ 4 કૌંસ. રેડી? હવે આની અંદર આપણે કિંમત લખી દઈએ તો કિંમત અહીંયા તમારા માટે આવી જશે વિદ્યાર્થી મિત્રો. ચલો, કિંમત અહીંયા એડ કરાવી દઈએ. તો અહીંયા 32 નું કેટલો થઈ ગયો તમારા માટે? 4 વર્ગમૂળ 2 અને અહીંયા થઈ ગયા તમારા માટે 8 વર્ગમૂળ 2. ખ્યાલ આવી ગયો? હવે ગુણાકાર કરી દો ભાઈ. ચલો, 5 વર્ગમૂળ 2 નું 5 વર્ગમૂળ 2 એકદમ આસાન છે. એટલે 2 દુ 4 તો અહીંયા થઈ ગયું પ્લસ કરીને 4 વર્ગમૂળ 2. અહીંયા 4 તેરી 12 તો માઇનસ કરીને 12 વર્ગમૂળ 2. 8 ચોક 32 તો અહીંયા 32 વર્ગમૂળ 2. ચાલો, પેલા પ્લસ વાળા પદોને સરવાળામાં લઈ લ્યો. પ્લસ વાળા પદો જેટલા છે ને એટલે બધાનો સરવાળો કરી નાખો. તો અહીંયા શું થઈ ગયું? 5 વખત વર્ગમૂળ 2. આનો મતલબ એમ થાય 4 વખત વર્ગમૂળ 2, 32 વખત વર્ગમૂળ 2. તો અહીંયા શું કરશું આપણે લોકો? 5 વર્ગમૂળ 2, 4 વર્ગમૂળ 2 અને 32 વર્ગમૂળ 2 આ બધાનો ટોટલ કરી નાખો. કેટલા થઈ જાય? તો કે અહીંયા ધ્યાન આપો. 5 ને 4 9, 10 11, 11 નો એકડો વિદાપડી 1. રેડી? અને અહીંયા થઈ ગયા 4. 41 વર્ગમૂળ 2 માંથી 12 વર્ગમૂળ 2 તમારે બાદ કરી દેવાના છે. રેડી? 41 વર્ગમૂળ 2 માંથી 12 વર્ગમૂળ 2 આપણે બાદ કરી દેવાના છે. તો 41 માંથી 12 ને બાદ કરવાની પ્રોસેસ શરૂ કરી દેવાની. તો અહીંયા થઈ ગયા 11, અહીંયા થઈ ગયા 3. 11 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 9 વધ્યા સાહેબ. અને અહીંયા તમારા બાદ થયા એટલે કેટલા વધ્યા? તો કે 2 વધ્યા. તો અહીંયા આપણો જવાબ 29 વર્ગમૂળ 2 આપણને પ્રાપ્ત થઈ જાય છે. આ સાદું રૂપ આપી દીધું. અહીંયા આપણો આન્સર ક્લિયર થઈ ગયો. રેડી? બહુ આસાન દાખલાઓ છે, ક્યાંય અટવાવાની જરૂર નથી. તમારા માટે મસ્ત મજાના દાખલા અહીંયા તમારા આગળ છે. રેડી? ચાલો, મસ્ત મજાનું સોલ્યુશન. આગળ વધીએ ત્રીજા નંબરના દાખલા તરફ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિકાસ અસાઇનમેન્ટ જે બુક છે તમારી માટે. રેડી? વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે. આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે ફ્રીમાં જો મેળવવા માંગતા હોય ને તો તમારા માટે બેસ્ટ રસ્તો આવી ગયો છે. રેડી? ધોરણ 10 ની અંદર તમે લોકો અભ્યાસ કરવાના છો ટૂંક સમયની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર એડમિશન લ્યો અને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે લોકો સોલ્યુશન ફ્રીમાં મેળવી લ્યો. રેડી? વધારે માહિતી માટે અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલશો નહીં. બેચની વિશેષતા વિદ્યાર્થી મિત્રો અનેરી છે, જેની અંદર ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. વાર્ષિક પરીક્ષા સુધી તમને લોકોને ધોરણ 9 નું રિવિઝન કરાવવામાં આવશે. ત્યારબાદ તમને લોકોને ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ સાથે સાથે આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, રેડી? તમને લોકોને ગાલા અસાઇનમેન્ટ બુકના સોલ્યુશન સાથે સાથે સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ સ્વરૂપે નેવિગેટર, જે લોકો બ્રહ્માસ્ત્ર બેચ લેવાના છે એના ઘરે નેવિગેટર પહોંચવાનું છે. નેવિગેટર એટલે માઇક્રો લેવલનું તમારું અભ્યાસ થશે.
રેડી, કયા ટોપિક અભ્યાસમાં લેવાઈ ગયા છે, કોની ટેસ્ટ લેવાઈ ગઈ છે, કયા પ્રકારના દાખલાઓ આપણે જોઈ લીધા છે, તમામે તમામ વસ્તુનું દિવસે દિવસનું ટાઈમ ટેબલ વાળી વસ્તુ એટલે નેવિગેટર તમને પ્રાપ્ત થઈ જશે ને ગુજરાતમાં લાવનાર, સૌપ્રથમ લાવનાર OGL છે, ઓશિયન જ્ઞાન લાઈવ, તમારા માટે સૌપ્રથમ લાવ્યું છે આખા ગુજરાતની અંદર. રેડી, ચાલો, હેન્ડ રિટન બુક તમને લોકોને પ્રાપ્ત થઈ જશે અને લાઈવ ચેટ બોક્સ તમારા માટે અવેલેબલ હશે. વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો ને તો આની અંદર તમામે તમામ વસ્તુઓ તમને લોકોને અંદર સમજાવટ સાથે આપેલી છે. એટલે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લઈ લેજો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. જોરદાર દાખલો તમને લોકોને આપેલો છે. અહીંયા તમને લોકોને 3 - વર્ગમૂળ 5 ના છેદમાં 3 + 2 વર્ગમૂળ 5. રેડી, અહીંયા તમારે લોકોએ છેદ મતલબ છેદનું સમીકરણ કરીને કામ કરવાનું છે અને એની કિંમત શોધવાની છે. ચાલો, તો એના માટે આપણે કાર્યરત થઈ જઈએ. અહીંયા તમારા માટે મેન વસ્તુ છે આ સાઈડનો ભાગ બરાબરની આ બાજુનો ભાગ LHS છે અને આ સાઈડનો ભાગ તમારા માટે RHS છે. ખ્યાલ આવી ગયો? તો આ બાપુ આપણે LHS લઈને કામની શરૂઆત કરીએ તો LHS બરાબર અહીંયા શું થઈ ગયું તો કે 3 - વર્ગમૂળ 5 છેદમાં 3 + 2 વર્ગમૂળ 5. ચાલો, છેદમાં વર્ગમૂળ વાળું પદ છે એને દૂર કરવા માટે આપણે લોકો કામ કરીશું. તો અહીંયા તમારા માટે થઈ ગયું 3 + 2 વર્ગમૂળ 5 ગુણ્યા અહીંયા તમારા માટે છેદનું આપણે છેદમાં રહેલું વર્ગમૂળ વાળું પદ છે એને દૂર કરવું છે એટલા માટે આપણે અહીંયા અનુબદ્ધ કરણી લઈએ તો 3 - 2 વર્ગમૂળ 5 છેદમાં 3 - 2 વર્ગમૂળ 5. ચાલો, અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. તો મિત્રો આપણે આ કામ કરશું તો અહીંયા શું થઈ ગયું 3 - વર્ગમૂળ 5 અને 3 - 2 વર્ગમૂળ 5. જ્યારે છેદમાં રહેલા પદો કેટલા તો કે 2. પદોની અંદર રહેલા નિશાની એટલે કાઉન્સ કેટલા 2. કાઉન્સની અંદર રહેલા પદો કેવા તો કે સમાન. નિશાની કેવી તો કે વિરુદ્ધ. તો આના માટે છેદમાં હંમેશા યાદ રાખવાનું a - b અને a + b આવું જ પેટર્ન ભેગી થાય. તો આનું સૂત્ર તમારા માટે આસાનીથી અહીંયા આપેલું જ છે ભાઈ. રેડી, આનું સૂત્ર થઈ જશે તમારા માટે a² - b². આ સૂત્ર થઈ જશે. રેડી, આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. તો છેદમાં થઈ જશે કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું 3, અહીંયા થઈ ગયું 2 વર્ગમૂળ 5. ચાલો, અંશમાં આપણે ગુણાકાર કરીએ તો 3 કૌંસની અંદર 3 - 2 વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 5 કૌંસની અંદર 3 - 2 વર્ગમૂળ 5 છેદમાં 3 નો વર્ગ 9 માઇનસ 2 નો વર્ગ. અહીંયા જુઓ 2 વર્ગમૂળ 5 આખાનો વર્ગ આપેલો છે તો પેલા સૌ પ્રથમ 2 નો વર્ગ થશે એટલે 4 થઈ ગયા. વર્ગમૂળ 5 નો વર્ગ થાય એટલે 5 થઈ ગયા. 5 ચોક ને કેટલા થઈ ગયા તો કે 20. અહીંયા થઈ ગયું. ચાલો, હવે કામ કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે ગુણાકાર કરીને કામ કરીએ આગળ. 3 તેરી તો કે 9, 3 દુ 6 વર્ગમૂળ 5 માઇનસ 3 વર્ગમૂળ 5 અને પ્લસ 2 વર્ગમૂળ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 થઈ જાય. 5 દુ કેટલા થઈ ગયા તો કે 10. ત્યાં 10 થઈ જશે. તો અહીંયા થઈ ગયા તમારા 10 અને ચાલો આની બાદબાકી થતા અહીંયા કેટલા થઈ ગયા -11 તમને પ્રાપ્ત થઈ જાય છે. હવે શું કરશું આપણે તો કે અહીંયા તમારા સજાતીય પદો છે એની જોડીઓ આપણે ક્લિયર કરાવી નાખી. તો સજાતીય પદોમાં 10 ને 9 કેટલા થઈ ગયા તો કે 19 થઈ ગયા તમારા માટે. તો અહીંયા આપણે એનું કામ કરી નાખીએ 19. પછી આ બંને પદોની નિશાની કેવી છે સમાન છે. સમાન છે એટલે સરવાળો થાય. 6 ને 3 કેટલા થઈ ગયા તો કે 6 ને 3 થઈ ગયા તમારા માટે 9. 9 વર્ગમૂળ 5 અને કેવી નિશાની આવશે મોટા પદની એટલે માઇનસ. છેદમાં થઈ ગયા -11. ચાલો, હવે આની અંદર તમે લોકો આ 19 ના છેદમાં -11 અને અહીંયા કેટલા થઈ ગયા -9 વર્ગમૂળ 5 ના છેદમાં -11. તો અહીંયા થઈ ગયું તમારા માટે 19 ના છેદમાં 11 ઈ માઇનસ થઈ જશે અને પ્લસ કરીને 9 વર્ગમૂળ 5 છેદમાં 11 થઈ જશે. હવે ચાલો આની હારે કમ્પેરિઝન આપણે કરશું. તો કમ્પેરિઝન કરીએ તો અહીંયા શું થઈ ગયું તમારા માટે આપેલું છે. તો આને પેલા હરખું લખી નાખીએ આપણે વ્યવસ્થિત. તો 9 વર્ગમૂળ 5 ના છેદમાં 11 માઇનસ 19 ના છેદમાં 11 આ તમારું
LHS છે. બરાબર RHS આપણે લોકો એની સરખામણી કરીશું તો અહીંયા RHS તમારા માટે થઈ જશે. તો અહીંયા થઈ ગયું 9 વર્ગમૂળ 5/11 માઇનસ 19/11 બરાબર અહીંયા થઈ જશે તમારા માટે A વર્ગમૂળ 5 માઇનસ 19/11. તો 19/11 19/11 ગયું વર્ગમૂળ 5 તમારા ઉડી જાય. રેડી? તો અહીંયાથી આ વર્ગમૂળ 5 નીકળી ગયો તો એ બરાબર કેટલા થઈ ગયા 9/11 તમારા માટે જવાબ આવી જશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે કામ કરવાનું છે. રેડી? એકદમ આસાન દાખલો છે, ક્યાંય અટવાવાની જરૂર નથી. છેદનું સમીકરણ કરવાનું છે અને અહીંયા આપેલી નોટ્સ ને અહીંયા આપેલી બાબતોને ધ્યાનમાં લઈ લ્યો ને એટલે દાખલા તમને આવડી જશે. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. જબરજસ્ત દાખલો આપેલો છે ભાઈ. અહીંયા તમને લોકોને અહીંયા તમારે લોકોએ કામગીરી કરવાની છે. એની અંદર કઈ રીતેની આગળ વૃત્તિ થશે એ આપણે જોઈ લઈએ. તો કે તમને આપેલું છે x બરાબર આપેલું છે અને પરિણામ માગેલું છે x ના સ્ક્વેર અને x ના સ્ક્વેરના વ્યસ્તનો સરવાળો માગેલો છે. એટલે કે એક ચલ એના વર્ગ અને એના ચલના વર્ગના વ્યસ્તના સરવાળા બરાબર તમારે માગેલું છે પરિણામ. તો અહીંયા પહેલા આપણે x બરાબર લખી દઈએ. x બરાબર કેટલા આવ્યા? તો કે 5 + 2 વર્ગમૂળ 6. હવે x નો સ્ક્વેર કરો તો x નો સ્ક્વેર કરો તો અહીંયા કેટલા થઈ જાય? તો કે 5 + 2 વર્ગમૂળ 6 આખાનો શું થઈ ગયો? તો કે વર્ગ થઈ ગયો. હવે અહીંયા સૂત્ર કયું લાગ્યું? અહીંયા સૂત્ર કયું લાગ્યું એ આપણે ચેક કરવું છે. તો a + b નો હોલ સ્ક્વેર. તો અહીંયા સૂત્ર લાગી જશે a નો સ્ક્વેર + 2ab + b નો સ્ક્વેર. આ સૂત્ર લાગશે તમારા માટે. આ સૂત્ર લાગવાનું છે. તો આ સૂત્ર પરથી આપણે કામ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે કૌંસનો સ્ક્વેર +2 કૌંસ પ્લસ કૌંસનો સ્ક્વેર. આ સૂત્ર થઈ ગયું. તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 2. ચાલો ત્યાં પણ આવશે 5, અહીંયા આવશે 2 વર્ગમૂળ 6 અને અહીંયા 2 વર્ગમૂળ 6. ચાલો 5 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 25 પ્લસ 5 દુ 10, 10 દુ 20, 20 વર્ગમૂળ 6 પ્લસ 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 6 નું કેટલું થઈ જાય? તો કે 6 6 ચોક તો કે 24. ચાલો આ બે નો ટોટલ કરી નાખીએ એટલે કેટલા થઈ ગયા? તો કે 49 પ્લસ 20 વર્ગમૂળ 6 થઈ ગયું. આ x ના સ્ક્વેર બરાબર છે. આ કોના બરાબર છે? x ના સ્ક્વેર બરાબર છે. ચાલો એક જવાબ મળી ગયો આપણને. ઓકે ડન. હવે 1/x નો સ્ક્વેર આપણે મેળવવાનો રહ્યો. રેડી? આપણે 1/x નો સ્ક્વેર આપણે મેળવવાનો છે. તો ચાલો 1/x નો સ્ક્વેર એટલે એના માટે શું થઈ જશે? તો કે 1/x નો સ્ક્વેર એટલે આપણે એના માટે 1/x નો સ્ક્વેર તો બરાબર 1/49 ના છેદમાં 20 વર્ગમૂળ 6 થઈ જાય. 49 ના છેદમાં કેટલા થઈ જાય? 20 વર્ગમૂળ 6 થઈ જાય. ચાલો વર્ગમૂળ 6 ને દૂર કરવા માટે આપણે અનુબદ્ધ કરણી લેવી પડશે. તો અહીંયા 49 માઇનસ 20 વર્ગમૂળ 6 ગુણ્યા 49 પ્લસ 20 વર્ગમૂળ 6 છેદમાં 49 પ્લસ 20 વર્ગમૂળ 6. આ રીતેનું થયું. તો હવે અહીંયા તમે લોકો આગળ વધીશો, કામ કરીશું. તો આપણે અહીંયા અંશનો ગુણાકાર અંશ સાથે તો 49 પ્લસ 20 વર્ગમૂળ 6 જ્યારે છેદમાં કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર જે આગળના દાખલામાં આવી ગયું. રેડી? તો અહીંયા 49 નો વર્ગ થઈ જશે અને પછી થઈ જશે તમારા માટે 20 વર્ગમૂળ 6 થઈ જશે. રેડી? ચાલો તો અંશમાં આવશે 49 પ્લસ 20 વર્ગમૂળ 6 જ્યારે છેદમાં 49 ગુણ્યા 49 કરવાનું છે. તો વર્ગ શોધવાનો છે. 49 નો વર્ગ કરવો હોય તો તમારે શું કરવાનું? તો કે અહીંયા 9 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? 90 90 81. 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16. 9 ચોક 36, 36 દુ 72. તો અહીંયા 72 લખી દેવાના. અહીંયા ટોટલ કરી દઈએ 1. અહીંયા થઈ ગયા 10 નો 0 વિધા પડી 1 7 7 14 નો ચોગડો વિધા પડી 1 અને અહીંયા 2. 24 0 2 તમને 24 0 1 તમને મળે છે જવાબ. 24 0 1 માઇનસ 20 નો વર્ગ કેટલો થાય? 400 થાય. વર્ગમૂળ 6 ના કેટલા થાય વર્ગમાં? તો કે 6 થાય. તો અહીંયા 6 ચોક 24 એટલે 2400 ત્યાં થશે. તો અહીંયા થઈ ગયા 2400. રેડી? ચાલો હવે અહીંયા થઈ ગયું તમારા માટે 49 પ્લસ
20 વર્ગમૂળ 6 આ તમારા 1/x² નો તમારો જવાબ થયો. 1/x² નો જવાબ તમને અહીંયા મળી ગયો છે. રેડી 1/x² નો જવાબ મળી ગયો. અહીંયા x² નો જવાબ મળી ગયો, ઓલા પણ 1/x² નો જવાબ મળી ગયો. હવે તમને પરિણામનું શું કીધું તો કે પરિણામને આપણે સંયુક્ત તરીકે ભેગું કરવાનું છે. તો આપણે ભેગું કરવાની કામગીરી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા થઈ ગયું તમારા માટે x² પ્લસ 1/x². તો અહીંયા x² બરાબર કેટલા થઈ ગયા તો કે 49 પ્લસ 20 વર્ગમૂળ 6 પ્લસ 49 અહીંયા આપણે લોચો માર્યો માઇનસ છે. રેડી બાદબાકી થતી બંધ થઈ જાય તરત જ. અહીં માઇનસ લઈ ગયો. અહીં પ્લસ છે અહીં લખાણમાં ભૂલ આવી. રેડી હવે ગુણાકાર કરો. બદલશે નહીં કાંઈ. રેડી ખાલી નિશાની જ ચેન્જ થશે, બાકી કોઈ વસ્તુમાં ફેરફાર નહીં થાય. બાકી એકનું એક જ રહેશે તમારા માટે. રેડી ઓકે ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે કેવું આવશે તો કે માઇનસ થઈ ગયું ને. ચાલો અહીંયા માઇનસ થઈ ગયું, ઉપરની સંખ્યા વધી એટલે. તો એ ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે ભાઈ, કારણ કે આ જ પેટર્નમાં ચાલ્યા કરે દાખલાનું કામકાજ. 49 માઇનસ કેટલા થઈ ગયા તો કે 20 વર્ગમૂળ 6 થઈ ગયું તમારા માટે. લખાણમાં ભૂલ આવે એટલે જોઈ લેજો. બરાબરની એક બાજુએ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય એટલે આ પદ અને આ પદ ઉડી ગયું. 49 કેટલા થઈ ગયા તો કે 98 તમારો જવાબ થઈ ગયો. અહીંયા જો દાખલાનો જવાબ આવી ગયો. આન્સર ક્લિયર થઈ ગયો. રેડી હા પદ લેવામાં મિસ્ટેક થઈ જાય તો તમારે એની અંદર ભૂલ પડે, પણ બાકી તો દાખલો જો તમારો આ જ રીતે કન્ટિન્યુઅસલી આગળ વધે, જવાબ તમારો કન્ફર્મ થાય ને થાય જ. રેડી એકદમ આસાન વસ્તુ છે તમારા માટે. ચલો ખાસ કરીને 5મા નંબરનો દાખલો. અહીંયા શું કરવાનું છે, છેદનું સમીકરણ કરવાની કઈ સંખ્યા મળે. તો ચાલો છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે તેના ઉપર ચર્ચા લઈએ. તો અહીંયા છે તમારી માટે રકમ 1/4 માઇનસ વર્ગમૂળ 15 અહીંયા તમને આપેલું છે. રેડી આનું છેદનું સમીકરણ કરવાનું છે. તો અહીંયા આપણે લોકો કામ કરીશું 1/4 માઇનસ વર્ગમૂળ 15 ગુણ્યા -4 પ્લસ વર્ગમૂળ 15 અને છેદમાં -4 પ્લસ વર્ગમૂળ 15. ચાલો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, એટલે કે આ પદ એક સાથે ગુણાશે, આ પદ આ નીચેના પદ સાથે ગુણાશે. તો અંશમાં શું થઈ ગયું, અંશમાં એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે ખુદ પોતે પદ આવીને ઉભું રહી જાય. તો આ પદ થઈ ગયું. એટલે જ્યારે તમે છેદની અંદર કામ કરીશો તો અહીંયા તમારા માટે કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. આવું થવા પાછળનું કારણ કૌંસની અંદર રહેલા પદો સમાન હોય, નિશાની જુદી જુદી આપેલી હોય તો તમારે લોકોએ એનો સ્ક્વેર માઇનસ બી નો સ્ક્વેર આ પેટર્નમાં ચાલવું પડે. રેડી તો અહીંયા થઈ ગયું -4 નો વર્ગ અને અહીંયા થઈ ગયું વર્ગમૂળ 15. ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે -4 પ્લસ વર્ગમૂળ 15 અને છેદમાં થઈ જશે તમારા માટે ચોકે ચોકે 16 માઇનસ 15. રેડી તો અહીંયા -4 પ્લસ વર્ગમૂળ 15 આપણા માટેનો આન્સર આવી જશે. તો આન્સરને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. મસ્ત મજાનો આન્સર તમારા માટે. અહીંયા છેદના સમીકરણ વાળો દાખલો તમને પરીક્ષામાં પૂછાશે એટલે ખાસ તૈયાર કરી નાખજો. આ પ્રમાણેનો દાખલો છે તમારા માટે. રેડી અહીંયા ઓલરેડી ગણેલો હતો, કાંઈ વાંધો નહીં. ચાલો અહીંયા તમારા માટે ક્લિયર જ કટ છે, તમને લોકોને બતાવેલો છે. ચાલો હું મારો દાખલો ઇરેઝ કરી નાખું છું. અહીંયા નજરની સામે તમારો દાખલો આવી જાય છે. રેડી તો આ રીતે તમારે લોકોએ દાખલો ગણવાનો છે. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અહીંયા તમારી નજરની સામે છે. અહીંયા મેં માઇનસ કોમન કાઢીને કામ કરાવેલું છે, બાકી એમનેમ પણ તમે કામ કરી શકો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને દાખલો ગણેલો જ આપેલો છે. તો જોઈ લઈએ 6 - 4 વર્ગમૂળ 2 અને 6 + 4 વર્ગમૂળ 2. તો આપણે છેદનું સમીકરણ કરવાનું છે. છેદમાં વર્ગમૂળ વાળું પદ છે એને આપણે દૂર કરવું છે. તો અહીંયા થઈ જશે તમારા માટે 6 + 4 વર્ગમૂળ 2. એટલે અહીંયા તમારા માટે જે ક્રિયાવિધિ થઈ છે એ ક્રિયાવિધિની અંદર છેદમાં પ્લસ વાળું પદ છે તો અહીંયા તમારા માટે શું થઈ જશે તો કે અહીંયા તમારા માટે માઇનસ આવશે. ચાલો રેડી તો અહીંયા માઇનસ થઈ ગયું તમારા માટે. અંશનો ગુણાકાર અંશ સાથે, છેદનો ગુણાકાર છેદ સાથે. છેદમાં અને અંશમાં
કયા કયા સૂત્ર લાગેલા છે તેની ચર્ચા અહીંયા તમારા માટે કરેલી છે. અંશમાં તમારા માટે સૂત્ર લાગશે a માઇનસ b નો હોલ સ્ક્વેર બરાબર a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર. જ્યારે છેદમાં સૂત્ર લાગશે તમારા માટે a માઇનસ b અને બીજા કૌંસમાં a પ્લસ b. તો કૌંસ તમારા કેટલા? તો કે 2. કૌંસની અંદર રહેલા પદો કેવા? તો કે સમાન. નિશાની કેવી? તો કે વિરુદ્ધ. તો અહીં સૂત્ર કયું લાગે? a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. એટલે કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર. આ રીતે આપણે એનું કથન કરાવતા હોઈએ છીએ. તો અહીંયા થઈ ગયું કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર એટલે અહીંયા છાંયે છાંયે 36. જ્યારે અહીંયા તમારા માટે 4 વર્ગમૂળ 2 આપેલું છે એનો આખાનો વર્ગ છે. તો અહીંયા 4 નો પણ વર્ગ થાય તો ચોકે ચોકે 16 વર્ગમૂળ 2 નો વર્ગ થાય એટલે એને ગુણ્યા 2 થઈ જાય તો અહીંયા કેટલા થઈ ગયા? 16 દુ 32. તો તમારા માટે 32 જવાબ આવી જશે ભાઈ. તો અહીંયા ક્લિયર થઈ ગયું. 36 માઇનસ 48 વર્ગમૂળ 2 ગુણ્યા પ્લસ કેટલા થઈ ગયા? 32 છેદમાં થઈ ગયા 4. તો અહીંયા 36 અને 32 નો સરવાળો એટલે કેટલા થઈ ગયા? 68 માઇનસ 48 વર્ગમૂળ 2. ચાલો તો અહીંયા તમે લોકો કોમન કાઢવા હોય તો કોમન કાઢી શકો અથવા તો તમે લોકો અહીંયા 68 ના છેદમાં 4 માઇનસ 48 ના છેદમાં 4 વર્ગમૂળ 2 લઈને પણ દાખલાને કામ કરી શકો. તો અહીંયા તમારો જવાબ આવી જશે 17 માઇનસ 2 વર્ગમૂળ 12 વર્ગમૂળ 2. તમારો આન્સર મળી જાય છે. તો આને ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અગત્યનો દાખલો અને દ્વિતીય સામાયિક પરીક્ષાની અંદર પણ આ દાખલો નવનીત અસાઇનમેન્ટની અંદર હતો અને પૂછાઈ ગયેલો છે એટલે ખાસ ધ્યાનમાં લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારે લોકોએ મેળવવું હોય ને તો ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ મેળવી લેવો તો તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બિલકુલ ફ્રીમાં તમને લોકોને પ્રાપ્ત થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન અને વધારે માહિતી માટે નંબર આપેલો છે 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલશો નહીં. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન ફ્રીમાં મેળવવા માટે ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરી લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે અગત્યની વસ્તુ તો કે અહીંયા તમને સાદુરૂપ આપો 11/1/2 અને છેદમાં 11/1/4. તો અહીંયા તમારે લોકોએ સાદુરૂપની અંદર પેટર્ન જે અપનાવવાની છે ને રેડી. ચાલો તો 11/1/2 છેદમાં 11/1/4. તો અહીંયા આધાર સમાન છે તો અહીંયા આવી રીતે લખી શકાય 1/2 ગુણ્યા 11/-1/4 થઈ ગયું. આધાર સમાન તો ઘાતનો સરવાળો એટલે 11/1/2 માઇનસ 1/4 થઈ જશે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 11/4 માઇનસ 2 છેદમાં 4 દુ કેટલા થઈ ગયા? તો કે 8. ચાલો તો 11 કેટલી થઈ ગઈ? 2/8 થઈ ગયું. તો અહીંયા તમને લોકોને 11/1/4 તમને લોકોને આન્સર પ્રાપ્ત થઈ જશે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા નંબરનો પોઈન્ટ પણ આપેલો છે. આ બંને દાખલા તમને આના ગુણભાર તમે એક ગણશો અને બીજો નહીં ગણો તો તમારો એક જ માર્ક્સ આવશે એટલે ખાસ ધ્યાનમાં લઈ લેજો. 1/3 એની પાછી 7 ઘાત આપેલી છે તો આપણે કામ કરીશું 1/7 ઘાત એટલે 1 જ થશે અને 3/3 ઘાત અને એને પાછી 7 ઘાત છે એટલે ઘાત ઘાતનો ગુણાકાર થાય તો 1/7/21 ઘાત થઈ જશે. અને જવાબમાં આપેલ છે એ પ્રમાણે લખવા જઈએ તો અહીંયા 3/-21 ઘાત તમારો આન્સર બની જશે. તો ખાસ આને ધ્યાનમાં લઈ લેજો. તો આ પ્રમાણે દાખલો તમારે અટેન્ડ કરવાનો છે. એની સાથે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો. મોટામાં મોટો દાખલો તમને આપી દીધો. તો ભાઈ અહીંયા બહુ આસાન દાખલો છે. 25/3/2 ઘાત ગુણ્યા 343/1/5 ઘાત ગુણ્યા છેદમાં 16/5/4 ઘાત ગુણ્યા 8/4/3 ઘાત અને ગુણ્યા 7/3/5 ઘાત આવું આપેલું છે. રેડી. તો અહીંયા ફેરવણી જે છે એ તમને આવડતી હોય તો તમે આસાનીથી કામ કરી શકો. તો ચાલો એ ફેરવણી આપણે શીખવાની છે. તો ફેરવણીની અંદર અહીંયા તમારા માટે 25/3 કેટલી ઘાત છે? તો કે 2 ઘાત છે ગુણ્યા 343 એની કેટલી ઘાત આપેલી છે? તો કે 1/5 આપેલી છે છેદમાં 16 કેટલી આપેલી છે? તો કે 5/4 તમને 4 ઘાત આપેલી છે ગુણ્યા 8 તો કે 4/3 અને ગુણ્યા 7 તો કે 3/5 ઘાત આપેલી છે. ક્લિયર. હવે 25 ના સ્થાને આપણે શું લખી શકીએ એના માટે? તો કે કૌંસમાં 3/2 ઘાત ગુણ્યા કૌંસની 1/5 ઘાત છેદમાં કૌંસની 5/4 ઘાત ગુણ્યા
કૌંસની 4/3 ગુણ્યા 7/3/5. કારણ કે 7 ને આપણે ફેરવી ના શકીએ. તો હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મસ્ત મજાની વસ્તુ એ છે કે 25 એટલે 5 નો શું થાય તો કે 5 નો વર્ગ થાય. અહીંયા તો કે 7/3 થઈ જાય. રેડી. અહીંયા તો કે 2 ની કેટલી થઈ જાય તો કે 2/4 થઈ જાય. અહીંયા કેટલા થઈ જાય તો કે 2/3 થઈ ગયું. રેડી. આ આપણે યાદ રાખવું પડશે. રેડી. આ આપણે યાદ રાખવું પડે. ચાલો ઘાતનો ગુણાકારની પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું તમારા માટે 5 ની આ બે ઉડી જશે. ચાલો અહીંયા ને અહીંયા પ્રોસેસ પતાવી દઈએ. ઘાતનો ગુણાકાર તો આ 2 ગયા, આ 2 ગયા. રેડી. અહીંયા 4 ગયા, 4 ગયા. અહીંયા 3 ગયા, 3 ગયા. આ બધા પદ ઉડી ગયા. તો આપણે હવે અહીંયા જોઈએ તો 7/3/5 એટલે આ પદ ગયું અને આ પદ પણ ઉડી જશે. તો હવે લખીએ આપણે અહીંયા કે કઈ રીતેનું કામ છે. તો અહીંયા 5/3 અને છેદમાં 2/5 ગુણ્યા 2/4 થઈ ગયું. તો 5/3 અને છેદમાં આધાર સમાન તો ઘાતનો સરવાળો એટલે 2/9 થઈ ગયું. એટલે 5 ને 4 કેટલા થઈ ગયા 9. તો અહીંયા તમારા માટે થઈ ગયા 125 અને છેદમાં કેટલા થઈ જશે 512 તમારા માટે. તો અહીંયા 125/512 તમારા માટે આન્સર આવશે. તો ખાસ ધ્યાનમાં લઈ લેવાય એવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલાના 2 માર્ક્સ છે. 2 માર્ક્સ રોકડા લઈ લેવાના છે. આની સાથે તમારા ધોરણના અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક જે છે એ લિંક તમને લોકોને નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. અને આની સાથે આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદરથી વિભાગ બી માંથી પ્રકરણ નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ. અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને તમારા મિત્ર સુધી ચોક્કસથી આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન પહોંચાડવાનું ભૂલશો નહીં. ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.